સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી એકતા મિલમાં 20 મેના રોજ એક ગંભીર અને માનવતા અચમચાવી નાખે તેવી ઘટના બની હતી। ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જિલ્લાના ધગવાન ગામની 16 વર્ષની આદિવાસી છોકરી શિખા, જે છેલ્લા 2 વર્ષથી મિલમાં કામ કરતી હતી, તે કામ કરતી વખતે ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ હતી। અકસ્માત એટલો ભયાનક હતો કે ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનો જમણો હાથ કાપી નાખવો પડ્યો। આ દુઃખદ ઘટનાના 3 દિવસ પછી પણ કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ ન હતી, જેના કારણે પરિવારના સભ્યો અને સામાજિક સંગઠનોમાં રોષ ફેલાયો હતો। આ સમાચાર બજરંગ દળના કાર્યકરો સુધી પહોંચતા જ તેમણે પીડિત પરિવારના સમર્થનમાં અવાજ ઉઠાવ્યો અને યોગ્ય વળતર અને ન્યાયની માંગ કરી। મીડિયા સાથે વાત કરતા શિખાની માતા બબીતાએ જણાવ્યું કે તેની 4 પુત્રીઓ સાથે મુક્તિનગર સોસાયટી દેવકીનંદન પાંડેસરા એક્સટેન્શન પાસે રહે છે। બબીતા, જે પોતે એક હાથથી અપંગ છે, છેલ્લા 9 વર્ષથી એકતા મિલમાં કામ કરી રહી છે। આ અકસ્માત તેમની બીજી પુત્રી શિખા સાથે થયો, જેનાથી પરિવાર આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યો। ઘટનાની માહિતી મળતા જ પોલીસે તત્પરતા દાખવી સુહાની હોસ્પિટલ પહોંચી અને પીડિતા અને તેના પરિવારના સભ્યોની પૂછપરછ કરી। ત્યારબાદ મિલ મેનેજર અને બબીતાને પાંડેસરા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા અને કેસ નોંધવામાં આવ્યો। હાલમાં મિલ મેનેજમેન્ટની પૂછતાછ ચાલી રહી છે, પરંતુ પ્રશ્ન એ ઊભો થાય છે કે 3 દિવસ સુધી એફઆઈઆર કેમ નોંધાઈ નહીં? શું મિલ મેનેજમેન્ટ તરફથી દબાણ હતું અને શું આદિવાસી અને સગીર છોકરીના કેસને જાણી જોઈને અવગણવામાં આવ્યો હતો? आपका नाम? बबीता। कहाँ रहती हो आप? देवकीनंदन। देवकीनंदन में। आप कितने परिवार में रहते हो सब लोग? हाँ, मैं बेटी हूँ। अच्छा, कितनी लड़कियाँ आपके? 4 लड़की हैं। अच्छा, लड़के? लड़के नहीं हैं। आपका स्थान कहाँ पे है? परमानेंट आप कहाँ रहते हो? गांव का? गाँव को तो इलाहाबाद है। कौन सा गांव इलाहाबाद में? इलाहाबाद कांटी। अच्छा अच्छा, जारी कांटी। अच्छा, ये घटना कैसे घटी आपके साथ? माँ बेटी ड्यूटी गई थी। हाँ। ड्यूटी में मशीन चला रही, इसको बोल दिया एक ऑपरेटर की मशीन देखो सिखा, मैं पानी पी के आ रहा। ये मशीन देखने लगी, इसने में जब रोला पहले मुरझा रहा था, ये बनाने के दौड़ी। जब बनाने के दौड़ी तो उसको ये क्या कहते हैं, मशीन में हाथ चला गया, हाथ ही चला गया। कौन सी कंपनी में काम करते हो? एकता कंपनी, कहाँ पे पड़ता है? पंडेसरा। अच्छा, कितने दिन से आप लोग काम करें? माँ बेटी? बेटी के तो 2 साल हो गया, हाँ। मुझको 8-9 साल हो गए। बेटी की क्या उम्र होगी? बेटी के है 16 साल है। तो आप कंपनी वालों ने क्या कहा आपको? कंपनी वाले आए, भर्ती कर दिए, न देख न रेख करने वाले कोई नहीं आ रहा है। अच्छा अच्छा, अभी आपकी क्या डिमांड है, क्या मांग है, आप क्या चाहते हो? दिमाग का मेरे बच्ची के